નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 9 સામાજિક વિજ્ઞાન 22/8/2024 માટેની આ પ્રશ્ન બેંક છે, જેમાં તમારે બીજું, 9મું અને 14મું એમ 3 પ્રકરણ છે એ આવવાનું છે, બરાબર। તો આપણે સંપૂર્ણ તૈયારી કરીશું, બરાબર છે। વિભાગ એ અહીં આપેલો છે, તો એની અંદર તમને સૌપ્રથમ પૂછવામાં આવશે વિકલ્પો, બરાબર છે। આ વિકલ્પોમાંથી તમને 1 ગુણના સવાલ પણ પૂછવામાં આવી શકે, તો જરૂરથી આ વિડીયોને અંત સુધી જોજો। તો સૌપ્રથમ વિકલ્પોમાં પહેલો વિકલ્પ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે? તો જવાબમાં શું આવશે? બંધારણીય ઇલાજોનો હક। બીજું, કઈ ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયમાં રાખી શકાય નહીં? 18 વર્ષથી નીચેના। ત્રીજું, પ્રતિબંધિત અટકાયત હેઠળ આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે? બરાબર। આપણે આખા પેપરનું સોલ્યુશન છે એ લેખિતમાં જ કરીને રાખેલું છે, બરાબર છે। તો આપણે એને લેખિતમાં જ જોઈશું। તો આની અંદર ઓપ્શન આવશે સી, બીજામાં ઓપ્શન આવશે એ 14 વર્ષથી નીચેના, ત્રીજામાં આવશે 3 માસ, ચોથું, કઈ ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે? 6 થી 14 વર્ષના। પાંચમું, કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે? જવાબ આવશે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર। છઠ્ઠું, કયું આચરણ ભારતનું સામાજિક કલંક ગણાય? તો અસ્પૃશ્યતા। સાતમું, ભારતનું બંધારણ ખાલી જગ્યા મૂળભૂત હકોની ખાતરી આપે છે? જવાબમાં આવશે 6। આઠમું, નીચેનામાંથી કઈ બાબત શોષણ વિરુદ્ધના હક અનુસાર શોષણ ન કહેવાય તે શોધો? તો 14 વર્ષથી મોટા બાળક પાસે ગેરેજમાં કામ કરાવવામાં આવે તો એ શોષણ નથી। ત્યાર પછી 9મું, રાજ્ય સંપત્તિ ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોમાં ખાલી જગ્યા ન થાય તે માટે પ્રયાસ કરે, તો જવાબ લખો કેન્દ્રીકરણ। 10મું, સામાજિક સલામતી દ્વારા સમાજના નબળા વર્ગોના ઉત્કર્ષ માટે વિવિધ ખાલી જગ્યા યોજનાઓનો અમલ રાજ્ય કરે છે? જવાબમાં આવશે સી, કલ્યાણકારી। 11, મૂળભૂત હકો કોને કહેવાય? જવાબમાં લખો જે માનવ હકોને કાયદાકીય પીઠબળ આપી તેને બંધારણમાં સમાયા છે તેને મૂળભૂત હકો કહેવાય। 12, લોકશાહી શાસન પ્રથાની પાયાની ઓળખ કઈ છે? તો એમાં લખો દરેક વ્યક્તિને પાયાના મૂળભૂત અધિકારો મળે એ લોકશાહી શાસન પ્રથાની પાયાની ઓળખ છે। વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશન કરવાની ખૂબ મજા આવે છે ને? તો ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રને પણ સોલ્યુશનની જરૂર છે ને, તો એમની સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને તમે જરૂરથી શેર કરી દેજો। અને હા, તમારે આવનારા તમામ વિડીયો જોવા છે ને, તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી રાખજો, જેના લીધે આવનારી ઓરિજિનલ એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સોલ્યુશન સૌ પ્રથમ તમારા સુધી પહોંચી રહે। ઓકે, તો કમેન્ટમાં જરૂરથી લખી દેજો લિંક, એટલે તમને ત્યાં ઓરિજિનલ પ્રશ્ન બેંક છે એની લિંક મળી જશે, બરાબર છે। ચાલો, તો આપણે તૈયારીને આગળ વધારીએ। તો 13મો આપણને પ્રશ્ન આપેલો છે, રાજ્ય વિધાનસભાને સર્વોચ્ચ અદાલત કયો કાયદો ઘડતા અટકાવી શકે છે? તો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો। 14મું છે, રાજ્યની નૈતિક ફરજ કઈ છે? 15, નાગરિકો ફરજોનું પાલન કરે તે માટે કોણે પ્રયાસ કરવા જોઈએ? બરાબર। ચાલો, 16મું આપણને ખાલી જગ્યા આપેલી છે। ખાલી જગ્યા અને ખાલી જગ્યા એક સિક્કાની 2 બાજુ છે, તો હક અને ફરજ, એવી રીતે ખરા ખોટા પણ અહીં આપેલા છે, મને ઓળખો પણ આપેલું છે। હવે આપણે જોઈએ વિભાગ બી, જેમાં પ્રત્યેકના 2 ગુણ રહેશે, બરાબર। આવી રીતે મુદ્દા પાડી સારા અક્ષરે તમારે સવાલના જવાબ લખવાના, એટલે તમને પણ સારા ગુણ મળી શકે। કેટલા ગુણ આવે છે એ જરૂરથી કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી દેજો, બરાબર। ચાલો, ત્યાર પછી અહીં આપેલું છે કારણ સમજાવો, માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનમાં પાયારૂપ સિદ્ધાંતો છે। 35મું પણ કારણ છે, આર્થિક અને સામાજિક લોકશાહી વિના રાજકીય લોકશાહી અધૂરી છે।
36મું સંકલ્પના આપેલી છે, સમાનતાનો હક, કાયદાનું સમાન રક્ષણ, મૂળભૂત ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સત્તાનું કેન્દ્રીકરણ. 41મું અહીં આપેલું છે, સ્વાતંત્ર્યના હકમાં કઈ કઈ સ્વતંત્રતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. 42 આર્થિક નીતિઓના સંદર્ભે માર્ગદર્શક સિદ્ધાંતો ટૂંક નોંધ લખો. એવી જ રીતે 43 ત્યાર પછી છે 44મો સવાલ, કારણ સમજાવો. 45 કારણ સમજાવો. આગળ વધીએ વિભાગ સી. બરાબર, એમાં પ્રત્યેકના 3 ગુણ જોવા મળશે. બરાબર છે, આમાંથી જ તમારા શિક્ષકો પેપર કાઢતા હોય છે, તો તમારે આમાંથી સંપૂર્ણ તૈયારી કરવી. બરાબર, ખૂબ જ સારા માર્ક્સ આવશે. વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, અથવા તો કમેન્ટમાં લિંક એમ લખી દેજો. ત્યાં જ તમને PDF ડાઉનલોડ કરવાની લિંક અને બીજી પ્રશ્ન બેંકની લિંક પણ તમને મળી રહેશે. આભાર.